નમસ્કાર, મારું નામ છે ભાઈ સંજય અને હું ધોરણ 9ની અંદર વાવથરા જિલ્લાની અદ્વૈત વિદ્યાસંકુલ જસરાની અંદર અભ્યાસ કરું છું. તો મારો પ્રોજેક્ટ છે ઓર્ગેનિક ફાર્મિંગનો. તો મારું રિસર્ચ એમ છે કે હું ઓર્ગેનિક જે વસ્તુઓ ઉપર રિસર્ચ કરું છું અને ઓર્ગેનિક ફર્ટિલાઇઝર અને ઓર્ગેનિક પેસ્ટિસાઇડ્સ આ બનાવવાનું મારું પ્રોજેક્ટ છે અને એના ઉપર હું ડેવલપમેન્ટ કરી રહ્યો છું. તો મારો પ્રોજેક્ટ તો ઓર્ગેનિક જે આઇટમ્સ સાથે બનાવવાનો છે, પણ આની સાથે સાથે હું આ ઓર્ગેનિક ફાર્મિંગને ટેકનોલોજી સાથે વિકસાવવા માગું છું. કેમ ટેકનોલોજી સાથે? કેમ કે ઓર્ગેનિક ફાર્મિંગનો પ્રોજેક્ટ બનાવવા માટે જે ઓર્ગેનિક માટે જો લેબની અંદર જેની રિસર્ચ કરવા પડે છે, પછી તેનું મિશ્રણ એમાં બહુ જ ટાઈમ જતો હોય છે. તો આના માટે હું એસએસઆઈપી પાસે ગ્રાન્ટ માગવા માગું છું કે હું એવા કેટલાક મશીનો બનાવવા માગું છું જેથી ટાઈમનો પણ બચાવ થાય, પૈસાનો પણ બચાવ થાય અને ખેડૂતોને આમાં સરળતા મળી રહે. કે સૌપ્રથમ તો એ કે કોઈપણ ઓર્ગેનિક જે આપણે ફર્ટિલાઇઝર કે પેસ્ટિસાઇડ બનાવીએ તો તેના માટે મિશ્રણ જરૂરી છે. કેટલાક દિવસો સુધી સતત મિશ્રણ કરવું પડે છે. એના માટે આપણો ટાઈમ બગાડવો પડે છે, મહેનત પણ કરવી પડે છે. તો એના માટે હું સેમી ઓટો ફર્મેશન યુનિટ બનાવવા માગું છું, જેનાથી તે આપમેળે મિશ્રણ કરશે. આપણે ખાલી ટાઈમ સેટ કરીને રાખવાનો છે. તે જે ટાઈમ પ્રમાણે જેટલો 10-15 મિનિટ ટાઈમ સેટ કરીશું તે આપમેળે મિશ્રણ કરી જશે દરરોજ. એમ જે કરાવશે એટલે એથી તો આપણો ટાઈમનો પણ બચાવ થશે અને બીજું શું થશે કે આપણી મહેનત પણ એમાં નહીં લાગે. બીજું એ કે જમીનનો ભેજ, તાપમાન અને એ બધું માપવા માટેનું એક મશીન છે, જેનાથી આપણને ખબર પડશે કે જમીનની અંદર જળ ક્ષમતા કેટલી છે, જમીનની અંદર કયા પોષક તત્વો છે, એ બધું માપવા માટે. બીજું તો એ કે એક ફિલ્ડ જેને આપણે ફિલ્ડ ટેસ્ટિંગ સિસ્ટમ તરીકે એક બનાવવા માગું છું. જે છોડનો છે એ છોડ કેવી રીતે વિકાસ કરે છે, તેના પાંદડાઓ કેવી રીતે વિકાસ કરે છે, તેની અંદર પોષક તત્વો હાજર છે, કયા પોષક તત્વોની કમી છે, ઓર્ગેનિક ખેતીથી કયા પોષક તત્વો આની અંદર ઉમેરી શકાય છે, ફર્ટિલાઇઝર કયું યુઝ કરી શકાય છે ઓર્ગેનિક, એ માટે આ બનાવવા માગું છું. બીજું તો એ કે કોઈ પણ દવાનો છંટકાર કરવો હોય તો એના માટે બહુ ટાઈમ લાગતો હોય છે, આપણે પંપથી કરીએ તો કોઈ પણ, તો એના માટે ડ્રોન વિકસાવ્યો છે, જેથી ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવશે, જેથી સમયની પણ બચત થશે અને દવાનો છંટકાવ પણ એકદમ ઝડપથી અને જલ્દી થઈ શકે છે. એના પછી એ કે કોઈ પણ જો ખેતરમાંથી પાક લીધા પછી તેને સૂકવવામાં આવે તો એમાં એવું થતું હોય છે કે વરસાદ આવે ને તે પલળી જતો હોય છે. તો મારો પ્રોજેક્ટ એક સેન્સર દ્વારા એવો બનાવવામાં આવ્યો છે કે જેના પર વરસાદ પડે તો ડાયરેક્ટ તાટપત્રી જે હોય છે તે આપમેળે એના પર ઢંકાઈ જતી હોય છે અને પાક પલળતો બચી જતો હોય છે. તો ઓર્ગેનિક ફાર્મિંગની સાથે સાથે હું તેની સાથે જોડાયેલા કેટલાક ટેકનોલોજી મશીનો પણ વિકસાવવા માગું છું, જેના માટે હું એસએસઆઈપી પાસે ગ્રાન્ટ માગી રહ્યો છું અને આ મારો પ્રોજેક્ટ છે જેને હું આગળ ટેકનોલોજી સાથે ડેવલપમેન્ટ કરવા માગું છું. થેન્ક યુ.